નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ન્યૂયોર્કમાં બુધવારે દાખલ એક કેસની અંદર તેમના વિરુદ્ધ અમેરિકામાં પોતાની એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવાના બદલામાં $25 કરોડની લાંચ આપવા તથા તેને છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અમેરિકાના પ્રોસિક્યુટર્સનો આરોપ એ છે કે અદાણી તથા તેમની કંપનીના અન્ય સિનિયર અધિકારીઓએ રિન્યુએબલ એનર્જી કંપનીને કોન્ટ્રાક્ટ આપવાના બદલામાં ભારતીય અધિકારીઓને પૈસા આપવાનો વાયદો કર્યો હતો. આ કોન્ટ્રાક્ટથી કંપનીને 20 વર્ષમાં $2000 અબજથી વધુનો નફો થવાની આશા હતી. આરોપીઓમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારી તથા ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી અને વિનીત જૈનનું નામ પણ સામેલ છે. આટલું જ નહીં, રોયટર્સનો દાવો છે કે ગૌતમ અને સાગર અદાણી વિરુદ્ધ ધરપકડનું વોરંટ પણ જાહેર કરાયું છે. આ કેસમાં સિરિલ કેબને, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલને પણ આરોપી બનાવાયા છે. જોકે સમગ્ર આરોપ મામલે અદાણી ગ્રુપ તરફથી અત્યાર સુધી કોઈ જ પ્રતિક્રિયા નથી આવી. તો અમેરિકામાં ભારત સરકારનો સોલર એનર્જી કોન્ટ્રાક્ટને લઈને આખો મામલો છે. અમેરિકામાં રોકાણકારોથી ખોટું બોલીને ફંડ ભેગું કરવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે સોલર એનર્જી કોન્ટ્રાક્ટ હાંસલ કરવા માટે અધિકારીઓને લાંચ આપવા માટે તૈયાર કર્યા હોવાનો આરોપ છે. એક ભારતીય અધિકારી સાથે મુલાકાત કરી હતી ત્યારે તેની અંદર સૌથી મોટી વાત એ કે સાગર અદાણી અને વિનીતે સ્કીમ માટે મીટિંગ રાખી હતી. સાગર અદાણી અને લાંચની રકમ ભેગી કરવા માટે અમેરિકાના રોકાણકારો પાસેથી $3 બિલિયન ફંડ પણ ભેગું કર્યું હતું. ત્યારે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના કોન્ટ્રાક્ટના નામે આ ફંડ ભેગું કરવામાં આવ્યું હતું. તે બાદમાં FBI અને US સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનની તપાસ રોકવાના પણ પ્રયાસ થયા. સ્કીમથી જોડાયેલા ઈમેલ, મેસેજ અને એનાલિસિસ ડિલીટ કરી પણ દેવામાં આવ્યા હતા. અદાણીએ ભારતના અધિકારીઓને અબજો રૂપિયાની લાંચ આપવાનો વાયદો કર્યો હતો. સૌર ઉર્જાનો આખો મામલો સામે આવ્યો છે. યુએસમાં ભારત સરકારનો સોલર એનર્જી કોન્ટ્રાક્ટ હાંસલ કરવા માટે આ લાંચનો આરોપ લગાવવામાં આવ્યો છે. અમેરિકામાં રોકાણકારોથી ખોટું બોલીને આ ફંડ એકઠું કરવામાં આવ્યું હતું. તો કોની પર આરોપ લાગ્યા છે તેની જો વાત કરીએ તો ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી અને વિનીત જૈનનું નામ સામેલ છે, જેના ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસની અંદર સિરિલ કેબને, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશનું નામ પણ સામેલ છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના જે અધિકારી છે તેમના ઉપર પણ આરોપ લાગ્યા છે. ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી અને વિનીત જૈનનું નામ છે કે જે પણ સામેલ થયું છે. તો ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે લાંચ આપવા માટે કઈ રીતે આખો ખેલ ખેલાયો તેની પર નજર કરીએ તો ગૌતમ અદાણીએ ભારત સરકારના અધિકારી સાથે લાંચ આપવાની યોજના માટે અનેકવાર મુલાકાત કરી. આટલું જ નહીં, અધિકારી અને આરોપીઓ વચ્ચે લાંચ મામલે મેસેજથી વાતચીત પણ થઈ રહી હતી. સાગર અદાણીએ સરકારી અધિકારી સુધી હજારો કરોડની લાંચ સુરક્ષિત પહોંચી જાય તેની ઝીણવટભરી નજર રાખી. આ સમગ્ર ઘટના ટ્રેક કરવા માટે ફોનનો ઉપયોગ કર્યો, જેમાં કયા અધિકારીને કેટલા રૂપિયા મળશે તેની સમગ્ર વિગત તૈયાર કરવામાં આવી. વિનીત જૈને પોતાના ફોનમાં તેના ફોટોગ્રાફ્સ પણ રાખ્યા. તો કયા અધિકારીને કઈ રીતે નાણાં મળશે તેના માટે રૂપેશ અગ્રવાલે એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું. તે પછી અન્ય આરોપીઓને પણ બતાવીને સમજાવ્યું હતું. તો દેશના ધનિક બિઝનેસમેન ગૌતમ અદાણી પર અમેરિકાના સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા છેતરપિંડી અને લાંચના આરોપો મુકાયા બાદ અદાણી ગ્રુપે $600 મિલિયન બોન્ડ રદ કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકાના પ્રોસિક્યુટર દ્વારા આરોપો મુકાતા અદાણી ગ્રુપે બોન્ડની કિંમત નક્કી કર્યા બાદ થોડા જ કલાકોમાં તેને રદ કરવાની જાહેરાત કરી. આ સમગ્ર મામલે અદાણી ગ્રીન નિવેદન જારી કર્યું છે કે અમેરિકાના પ્રોસિક્યુટર અને SEC દ્વારા અમારા બોર્ડના સભ્યો ગૌતમ અદાણી, સાગર અદાણી વિરુદ્ધ ન્યૂયોર્કની એક US ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપોની નોટિસ જારી કરી છે. US સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે અમારા બોર્ડના સભ્ય વિનીત જૈનને પણ તેમાં સામેલ કર્યા છે.
આ ઘટનાને ધ્યાનમાં લેતા કંપનીએ હાલમાં રજૂ કરવા જઈ રહેલી યુએસડી બોન્ડ ઇસ્યુ રદ કરવાનો નિર્ણય લીધો છે. તો દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમનું અદાણી જૂથ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યું છે. તેઓના અગાઉના વિવાદ પર એક નજર કરીએ તો જે અગાઉનો વિવાદ સામે આવ્યો હતો તેમાં ગૌતમ અદાણી અને અદાણી જૂથ ભારતમાં વિવાદમાં આવી ચૂક્યું છે. અનેક વિવાદો અદાણી ગ્રુપના સામે છે. નરેન્દ્ર મોદીના ખાસ હોવાથી પોલિસીઓમાં છેડછાડનો આરોપ પણ તેમના ઉપર લાગી ચૂક્યો છે. આ વિવાદ પણ સામે આવ્યો હતો. રાહુલ ગાંધીના વારંવારનો આરોપ છે કે મોદી અને અદાણી મિત્રો છે. સંસદની અંદર પણ તેઓ ઘણીવાર કહી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં ધારાવી ઝૂંપડપટ્ટીનો કોન્ટ્રાક્ટ સસ્તામાં મેળવ્યાનો આરોપ છે. ધારાવી ઝૂંપડપટ્ટીથી સરકારને અબજો રૂપિયાનો ફાયદો કરાયાનો પણ આરોપ મુકાયો છે. અદાણી કંપનીઓને ધ્યાને રાખીને સરકારની પોલિસી બનતી હોવાનો પણ આરોપ છે. અમેરિકી ફર્મ હિડનબર્ગે પણ અદાણી જૂથ પર આર્થિક ગોટાળાનો આરોપ હતો કે જે લગાવ્યો હતો. સેબી ચેરપર્સન માધવી બુચ પણ અદાણીના કંટ્રોલમાં હોવાનો આરોપ છે. ગૌતમ અદાણી અને અદાણી જૂથ ભારતમાં અનેક વિવાદોમાં સપડાઈ ચૂક્યા છે. તો શેર બજારમાં ફરી એકવાર મોટો ઘટાડો જોવા મળ્યો અને સેન્સેક્સ નિફ્ટી ખુલતાની સાથે જ ક્રેશ થઈ ગયા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો ઇન્ડેક્સ સેન્સેક્સ લાલ નિશાનમાં ખુલ્યો અને થોડી જ મિનિટોમાં 400 પોઈન્ટ ઘટી 78,110ની સપાટીએ પહોંચ્યું. આ સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી પણ 124 પોઈન્ટ ઘટીને 23,383ની સપાટીએ પહોંચ્યો અને માર્કેટમાં ટ્રેડિંગમાં વધારા સાથે આ ઘટાડો વધુ ઝડપી થતો જણાયો અને સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ સરકી ગયો. આ દરમિયાન ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીના શેરમાં મોટો ઘટાડો થયો છે. તો અદાણી ગ્રુપની અંદર જે રીતે અત્યારે હાલ ઘટાડો જોવા મળ્યો છે, અદાણી ગ્રુપના જેટલા પણ શેર હોલ્ડરો છે, શેર ધારકોએ લીધા હતા, અત્યારે બધામાં જ ડાઉનફોલ જોવા મળ્યો છે. મહત્વની વાત એ છે કે એક તરફ જ્યારે અદાણી અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યું છે ત્યારે અદાણી એનર્જી સોલ્યુશનમાં 20%ની લોઅર સર્કિટ લાગી છે. આ સિવાય અદાણી એન્ટરપ્રાઇઝમાં 10%ની લોઅર સર્કિટ, અદાણી ગ્રીન એનર્જીમાં 20% ઘટાડો, અદાણી પોર્ટ્સમાં 10%નો ઘટાડો, અદાણી પાવરમાં 13%, અદાણી ટોટલ ગેસમાં 15% અને અંબુજા સિમેન્ટ્સમાં 10%ની લોઅર સર્કિટ મળી છે. આ સમાચારના કારણે બજારની સેન્ટિમેન્ટ્સ પણ નબળી થતી જોવા મળી છે, જે પહેલેથી દબાણ હેઠળ હતું. નિફ્ટીમાં 230 અંકોથી વધુનો કડાકો જોવા મળ્યો. તે 23,300ની નીચે ગગડી ગયો હતો.